બીજા ઇમિગ્રેશન મિનિસ્ટરના અનાઉન્સમેન્ટના ઇન્સાઇટ્સ આપવા માંગીશ. સો જે પ્રોવિન્શિયલ ઇમિગ્રેશન મિનિસ્ટર છે એ લોકોની ઘણી બધી રિક્વેસ્ટ હતી, ઘણા બધા રિક્વાયરમેન્ટ્સ હતા ઇન ટર્મ્સ ઓફ કેટલા લોકો એમને જોઈએ છે ટેમ્પરરી રેસિડેન્ટ્સમાં, કેટલા લોકોની કેપેસિટી છે એમની, કેટલા લોકોને પીજીડબ્લ્યુપી મળવા જોઈએ, કેટલા લોકોને લાઈક એલએમઆઈએ બેઝ વર્ક પરમિટ મળવા જોઈએ, કયા કેટેગરીઝને ફોકસ કરવું જોઈએ, કયા કેટેગરીને ફોકસ ના કરવો જોઈએ. આઈ ડોન્ટ નો ધ ડિટેલ ઇન્સાઇટ્સ અબાઉટ ધી એન્ટાયર થિંગ, બટ યસ, પ્રોવિન્શિયલ ઇમિગ્રેશન મિનિસ્ટર્સના રિક્વાયરમેન્ટ્સ હતા, એમના નીડ્સ હતા સ્પેસિફિક ઇન ટર્મ્સ ઓફ કેટલા લોકોને એમની રિક્વાયરમેન્ટ છે. બટ ઇમિગ્રેશન મિનિસ્ટર, ધ ફેડરલ ઇમિગ્રેશન મિનિસ્ટર હેઝ ડિનાઇડ ઓન મોસ્ટ ઓફ ધી, હેઝ નોટ એગ્રીડ ટુ મોસ્ટ ઓફ ધી રિક્વાયરમેન્ટ્સ વોટ they were having. So again, it's a red flag. So immigration minister is not like the previous minister who is going to accept each and everything. So if you are a temporary resident, you have to take the right measures. Today's meeting was today's press conference was done by a federal minister and Saskatchewan minister. And Saskatchewan minister also said that like 80% ના એમના જે 80% ઇમિગ્રન્ટ્સ છે સસ્કેચવાનના એ પીએનપી થ્રુ પીઆરમાં મેળવે છે. સો વોટ ડઝ ઇટ મીન દેટ સસ્કેચવાનના એસઆઈએનપીના જે પ્રોગ્રામ્સ છે, ડિફરન્ટ પ્રોગ્રામ્સ છે, એના અંડરમાં એ લોકોને એ પ્રોવિન્સ પરમનન્ટ રેસિડેન્સી વધારે આપે છે. સો ગવર્મેન્ટ હવે લાઈક ઇફ યુ આર લુકિંગ ફોર લાઈક પીએનપી, દેન સસ્કેચવાન એક સારું પ્રોવિન્સ છે જેની અંદર તમે પરમનન્ટ રેસિડેન્સી સિક્યોર કરી શકો. એન્ડ સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટરે જ આપ્યા છે કે 80% આર લાઈક દેટ. મોર વિડીયોઝ આર